પાટણમાં ધૂળેટીના પર્વની ઉજવણી થઈ। બગવાડા દરવાજા ચોકમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અહીં ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ પણ અહીં જોડાયા। આજે અમે પાટણ બગવાડા ખાતે અમારા જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને તમામ મિત્રો સાથે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી। એકબીજાના મતભેદ ભૂલી અને લોકો ધૂળેટીનો તહેવાર ઉજવે છે, એકબીજાને રંગે છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી સમાજને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, મીડિયાના માધ્યમથી ભગવાનને પ્રાર્થના કરીએ કે હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ વર્ષોથી ઉત્સવા પ્રિય જના કવિ કાલિદાસે કહ્યું જે રીતે ઉત્સવો મનાવે, એકબીજાના મન ભેદ, ધર્મભેદ કે જાતિભેદ ભૂલી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે, ગુજરાતને મજબૂત બનાવે, દેશને મજબૂત બનાવે અને એકબીજા સાથે શાંતિપૂર્વક તરીકે તહેવારો ઉજવે એવી આ પ્રસંગે માતાજીને અને પ્રભુને પ્રાર્થના કરું।